टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદમાં ત્યારે ભાવુક કરનારા દ્રશ્યો સર્જાયા કે જ્યારે બીજે મેડિકલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ તેમના વતન પરત ફર્યા. પ્લેન ક્રેશની ઘટના બાદ હાલ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના ઘરે પરત ફરી રહ્યા છે. ત્યારે દાહોદના 8 જેટલા વિદ્યાર્થીઓ બસ દ્વારા તેમના વતન પહોંચ્યા, જેમને જોઈ પરિવારજનો ભાવુક થઈ ગયા. દુર્ઘટનાના દિવસે યાદ કરી આજે પણ વિદ્યાર્થીઓના રૂવાડા ઊભા થઈ જાય છે. કેટલાક દુર્ઘટનાની થોડીક ક્ષણો પહેલા મેસમાંથી જમીને બહાર નીકળ્યા અને ત્યાં પ્લેન ક્રેશના સમાચાર મળ્યા. ન્યૂઝ આવી કે જુનિયર્સ બધા અંદર જમતા હતા અને પેલું બધું પડ્યું એટલે અંદર દબાઈ ગયા છે અને બધાને વાગ્યું છે. એટલે ગયા પછી મારા બેચમેટ્સ હતા, ઘણા અમારા જુનિયર બીજા બી હતા જે એક્ટિવા પર લઈ ગયા છે બધા. એ લોકોને તરત ઘણાના આમ બ્લીડિંગ થતું હતું, એ કવર કરીને લઈ ગયા. પછી હું પોતે એક મારી કારમાં પેશન્ટ જે ત્યાં કામ કરતા હતા મેસમાં, એમને લઈ ગયા. બધા હોસ્ટેલથી જે બધા મેટ્રેસીસ હોય છે એ લઈને આવ્યા હતા બધા સ્ટુડન્ટ્સ, અને પછી એ મેટ્રેસની અંદર બધા પેશન્ટ્સને લઈને પછી હોસ્પિટલ લઈ ગયા હતા.